અહીંયા સાહેબ ગેરકાયદેસર માટી ગોદાઈ છે. સર્વે નંબર 56 મય ગોદે છે. મારા ના કહેવાથી છતાં પણ અહીંયા ગોદી છે. આ લોકોએ મારા પાડોશી ખેતર તરીકે હું ધોવાણ થાય મેં અટકાવવા માટે ના પાડી હતી, છતાં મને દરા જઈને મારી ઉપર જઈને ઉપરવાઇટમાં ખોદી છે. આના માટે મેં સાહેબને રજૂઆત કરી. મામલતદાર સાહેબ જાતે આવ્યા, તેમને રોકકામ કરાવીને બંધ કરાવ્યું. બીજું આગળની કાર્યવાહી મીડિયા સાહેબવાળા બી ઉતારી ગયા છે. આ કોના અંડરમાં આ કામ આવી રહ્યું છે? હવે મેં પૂછ્યું તે લોકો પરમિશન મને કીધું કે 92 નંબરની પરમિશન છે. એકચ્યુઅલી આ 92 નંબર નથી. એટલે એવું કહી શકાય કે આ જે સર્વે નંબર છે એ ટીડીઓની અંડરમાં આવે? હા, એ તો મહેસૂલ ખાતાને ખબર કયામાં આવે. લગભગ તો ટીડીઓ સાહેબના અંદરમાં આવતું હશે, તો કદાચ ટીડીઓ સાહેબ આગળની કાર્યવાહી કરશે. આ જમીન કઈ ગ્રામ પંચાયતમાં? મુવાલ ગ્રામ પંચાયતની તલાટી મંત્રીને ખબર છે આ વાતની? મેં એમને પૂછ્યું તો એમના આસિસ્ટન્ટ કે મને ખબર નથી. માટી ખોદકામની પરમિશન કોણે આપી? એ એવું કે છે કે અમે આગળથી લઈ આવ્યા, પણ આપણને તો બતાવે નહીં એ લોકો કઈથી પરમિશન લાયા છે, શું છે. આપ અહીંયાના કોણ છો? હું ખેતર પાડોશી છું, અહીંયા મુવાલ ગામનો ખેડૂત છું.